દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે આણંદના પ્રથમ એપાર્ટમેન્ટની અંદર ગીતાબેનને ઘેર હું આવ્યો છું અને ગીતાબેનને અત્યાર સુધી જેટલે મેં ઇન્ટરવ્યૂ મૂક્યા છે એ ઇન્ટરવ્યૂ કરતાં કંઈક અલગ ઇન્ટરવ્યૂ છે અને એનું જે જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે હેર ઓઇલનું. મિત્રો, વિડીયોને અંત સુધી જોજો. તમે પણ મોઢામાં આગળ નાખી દેશો કે આ હેર ઓઇલનું આટલું જબરજસ્ત રિઝલ્ટ કઈ રીતે હોઈ શકે. ગીતાબેન, દર્શકોને કહો કે તમને શું પ્રોબ્લેમ હતો? મને લગભગ 3-4 વર્ષ પહેલા ઉંદરી પડી હતી. મને બી ખબર નહીં કે ઉંદરી છે. ઉંદરી ડોક્ટર પાસે ગઈ તો ડોક્ટરે કીધું કે આ તમને ઉંદરી છે. તો પછી એમને ટ્રીટમેન્ટ કરી, દવાઓ ઘણી અંદર લગાવવાની આપી, ખાવાની આપી, પણ કોઈ ફરક પડ્યો નહીં. બરાબર. પછી બીજા ડોક્ટર પાસે ગઈ. બરાબર. તો એમણે બી ઇન્જેક્શન માર્યું ને દવાઓ કરી. માથામાં ઇન્જેક્શન વાળ લાવવા માટે. બરાબર. પણ તો પણ કઈ ફરક પડ્યો નહીં. પછી બરોડાથી લાયા દવા, શેમ્પુ ને તેલ ને બધું ઘણું આલ્યું દવાઓ ખાવાની. બરાબર. તો પણ કઈ ફરક પડ્યો નહીં. એટલે 2-3 વર્ષ સુધી આ બધી ટ્રીટમેન્ટ ચાલી. બરાબર. તો કઈ એટલે આવું બિલકુલ ચામડી જેવું થયું. ચામડી જેવું જેસને કેવું થઈ જાય બસ એ પ્રમાણે થઈ ગયું. બિલકુલ. બરાબર. તો પછી કઈ આવવું જવું બહુ અઘરું થાય. બાર એટલે અમારા જેવા તો નીકળી શકે ટોપી પહેરીને, પણ તમારે તો તકલીફ થાય. ઓઢણી બાંધવી પડે. ઓઢણી પહેરી ક્યાં સુધી? કઈક સારા પ્રસંગમાં કપડા સારા પહેર્યા હોય પણ માથે વાળ ના હોય. બરાબર. એટલે જવા આવવાની તકલીફ પડતી હતી. પછી વીક બનાવડાવી ડોક્ટરે કહ્યું કે વીક બનાવડાવી. અને વીક બનાવડાવી. આ જે વીક છે મારી પાસે, દર્શક મિત્રો જુઓ, આ વીક એમને બનાવડાવી છે. આ વીક કેટલાની તૈયાર થઈ? 35,000. 35,000. ને પછી આ વીક પહેરીને જતા હજુ સુધી પહેરું છું હમણાં તો. બરાબર છે. એટલે વાળ ટૂંકા છે. પછી શું થયું? આ વાળ તમે કેટલા મહિનાથી આ ચાલુ કર્યું? લગભગ તમારે કે અમદાવાદ ઇન્ટરવ્યુ હા બરાબર. એટલે માનો 6-7 મહિના થયા. 6-7 મહિના જેવું થયું. એ ઇન્ટરવ્યુ જોયું મેં તમારું કે ભાઈ કોકને 63-62 વર્ષે તેલ વાપરીને વાળ આવ્યા. બરાબર. મારી તો હજુ 63 કે 60 બી નહીં નથી થઈ. મને બી ટ્રાય કરવા દો. આટલું બધું કર્યું તો એક વધારે. બરાબર. તો પછી એ મંગાવી એક બોટલ ને લગભગ એક જ બોટલ વાપરીને મને થોડું રિઝલ્ટ મળ્યું. બરાબર. કીધું કે ઝીણા વાળ બધા ઘણા આયા છે. બરાબર. ઘરવાળાએ કહ્યું જોયું હશે ઝીણા વાળ. એટલે તમે ચાલુ રાખ્યું? પછી ચાલુ રાખ્યું અત્યાર સુધી. બરાબર. અત્યાર સુધી. એટલે આ વાળ અત્યારે આ બધા વાળ અત્યારે આટલા થઈ ગયા છે. 7 મહિનામાં આટલો ગ્રોથ થઈ ગયો છે. બાકી બિલકુલ ટાલ જ હતી. આખું જ ટાલ, સ્કિન જ હતી ખાલી. બરાબર. મૂળ પણ નતા દેખાતા. બરાબર. હવે તમે જે 3-4 દવાખાનામાં ટ્રીટમેન્ટ લીધી, આશરે કેટલા રૂપિયા તમે ખર્ચ્યા? લગભગ 70,000 રૂપિયા જતા રહ્યા. અને 35,000 ની આ વીક એ અલગ. એટલે છેલ્લે ડોક્ટરે કહ્યું હવે વાળ ઊંઘે નહીં એટલે વીક બનાવડાવો. એટલે વીક બનાવડાવી દીધી. એટલે તમને એવું લાગ્યું કે હવે ડોક્ટર ના પાડી એટલે તમને આખી જિંદગી મારે આ રીતે જ કરો એટલે 35,000 ખર્ચીને તમે વીક બનાવડાવી દીધી. એટલે તમને આશા છોડી દીધેલી કે વાળ હવે ઊંઘે જ નહીં. બરાબર. તો આ જે તેલ તમે વાપર્યું એની કોઈ સાઈડ ઇફેક્ટ તમને થઈ? બિલકુલ નહીં. કોઈ નુકસાન નહીં. બરાબર છે. એનું કારણ કે આ તેલ છે ને એ 100% આયુર્વેદ છે. અને લેબોરેટરીની અંદર આપણો ટેસ્ટ થયેલો છે આની અંદર. અને ગવર્મેન્ટ પ્રૂફ લેબોરેટરીનું સર્ટિફિકેટ આનું આપેલું છે કે ભાઈ 100% આયુર્વેદ છે. આમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ નથી, કોઈ પણ પ્રકારનું આર્ટિફિશિયલ કોઈ વસ્તુ છે નહીં. બધું જ આમાં એટલે હું દર્શક મિત્રોને ખાસ કહું છું કે હું વારંવાર વિડીયોમાં કહું છું કે વર્લ્ડની ફર્સ્ટ ફોર્મ્યુલા છે મિત્રો. આ ફોર્મ્યુલા વર્લ્ડમાં કોઈની પાસે નથી. તમે નામ સાંભળ્યું નહીં હોય, ગૌકાષ્ઠ ભસ્મ વાળું હેર ઓઇલ. બજારમાં કોઈ તેલનું આવું નામ નહીં હોય. ગૌકાષ્ઠ ભસ્મનું હેર ઓઇલ, આ એની કમાલ છે. ગૌકાષ્ઠ ભસ્મની આ ફોર્મ્યુલાની અમારો પેટન્ટ લીધેલો, કોપીરાઇટ, ટ્રેડમાર્ક બધું જ લીધેલું છે. અને આ જે ફોર્મ્યુલા છે એ આમાંથી જે કંઈ મને મળે છે એ 300 ગાયો છે કતલ, મારી ગૌશાળા દત્તક લીધી છે. એના
ઘાસચારા માટે વપરાય છે. એટલે ગાયોના આશીર્વાદથી આ તમારા વાળ ઉગ્યા છે. તેલની ફોર્મ્યુલા તો ખરી, પણ એની સાથે સાથે દવા ને દુવા બે. એટલે ગાયોના જે આશીર્વાદ છે, કારણ કે ગાયો ઘાસ ખાય છે આમાંથી જે, અને એ ગાયોના ઘરડી ગાયોનું પેટની આંતરડી ઠરે છે, તો એમના આશીર્વાદથી આ મનહરભાઈનું જે તેલ છે એનું આટલું જબરજસ્ત રિઝલ્ટ તમને આજે 2 વર્ષથી ચાલે છે. પણ તમારા જેવો કેસ પહેલી વાર આવ્યો એટલે હું દોડીને આવ્યો ઇન્ટરવ્યુ લેવા, કારણ કે મને પણ આશ્ચર્ય થયું કે તેલનું આટલું જબરજસ્ત રિઝલ્ટ હોઈ શકે કે જેને આશા જ છોડી દીધી કે હવે વાળ નહીં ઉગે, અને આવી 35,000ની વીક તમે બનાવડાવી દીધી લાઈફ ટાઈમ માટે, કાયમ માટે. હા, અને તમને આટલા સરસ વાળ ઉગી ગયા. અને હવે તો હું તો તમને તો વિશ્વાસ છે, પણ હું ગેરંટી આપું છું કે 4-5 મહિનામાં તમારા વાળ આમ પાછળ તમારે 1.5-2 ફૂટ લાંબા થઈ જશે. અને આજે થોડા વ્હાઈટ દેખાય છે ને, એ બધા નવા જેમ આવશે ને એમ બ્લેક થતા જશે. એટલે નવા વાળ બધા બ્લેક થશે. હજુ 5-6 મહિના પછી તમારા વાળ પહેલા હતા ને એ વાળ 100% થઈ જશે, એમાં કોઈ શંકા નથી. કારણ કે અત્યારે દર્શક મિત્રો પણ રિઝલ્ટ જોઈ રહ્યા છે, તમે પોતે રિઝલ્ટ અનુભવ્યું છે અને તમે કઈ કહો છો, બરાબર છે. હવે હું જ્યાં ઇન્ટરવ્યુ લેવા જાઉં છું ને ત્યાં મારી બધી પ્રોડક્ટની ગિફ્ટ આપું છું. તો આ 500 ml એટલે ખાસું તમારે 2-3 મહિના સુધી નહીં મંગાવવું પડે. આ 500 ml મારું તેલ તમને ગિફ્ટ આપું છું. અને મારું શેમ્પુ પણ અત્યારે એટલું જબરજસ્ત ચાલે છે. ઘણાને શેમ્પુ, ડેન્ડ્રફ અને ખોડો, એ જે મિત્રો ખાસ કહું, આ હેર ઓઇલ અને આ જે શેમ્પુ છે એનું 90-95% રિઝલ્ટ છે ખોડામાં, હેર ફોલિંગમાં, પછી વ્હાઈટ વાળ હોય એના બ્લેક થવામાં, ખોડો, ઉંદરી, આ બધામાં 90-95% રિઝલ્ટ મળેલું છે. ભાગ્ય જ કોઈને એમાં ના મટ્યું હોય. ખોડામાં તો જબરજસ્ત રિઝલ્ટ છે. તો આ શેમ્પુ લો, તેલ લો. આ શેમ્પુ છે મારી બીજી પ્રોડક્ટ. અને એક પ્રોડક્ટ છે મારું ત્રિશુલ પેઇન રિલીફ ઓઇલ, દુખાવાનું તેલ. આ પણ લોકોને તમારી જેમ દવાખાનામાં રૂપિયા ખર્ચીને થાક્યા હોય તો છેવટે આનાથી અમને રાહત થઈ ગઈ છે. ઘણી બહેનો તો જાત્રા કરવા ઉપડી ગઈ છે. આ દુખાવો ઓછો થયો ને એટલે મનહરભાઈ કહે છે કે અમે તો આનાથી દુખાવો અમારો મટી ગયો ને અમે તો સીધા બદ્રીનાથની જાત્રા કરવા જતા રહ્યા. અને હમણાં લેટેસ્ટ આ સરગવાનો પાવડર છે. સરગવાનો પાવડર એ તમે રોટલાના લોટમાં નાખી શકો, દાળ શાક એની અંદર. અને હેવન ટ્રી કહેવામાં આવે છે, સ્વર્ગનું ઝાડ કહેવામાં આવે છે. અને વિદેશી લોકો આને ગ્રીન ગોલ્ડ એટલે લીલું સોનું કહે છે, સરગવો. આજે સરગવાનો પાવડર છે ને, આની અંદર તમને ખબર હોય તો દૂધ કરતા 17 ગણું કેલ્શિયમ છે. પછી પાલક કરતા 25 ગણું એમાં હિમોગ્લોબિન હોય છે. અને જે આ સંતરું હોય છે એના કરતાં 7 ગણું વિટામિન સી હોય છે. તો બધા માટે આ સારું છે. અને તમારે પણ જો આ એકલાને પીવું હોય તો રોજ 1 ચમચી પાણીમાં ઓગાળી પી જવાનું. તમારા વાળને કાળા કરવામાં, જોઈન્ટ પેઇન, બીજા શરીરને આખી બોડી માટે આ અમૃતનું કામ કરશે. તો એ પણ તમને 4 પ્રોડક્ટ મારી ગિફ્ટ આપું છું. તો મિત્રો તમે જોયું કે ગીતાબેનને જે રિઝલ્ટ મળ્યું છે એ ન ભૂતો ન ભવિષ્યથી. કારણ કે આટલું જબરજસ્ત રિઝલ્ટ મેં કલ્પના નહોતી કરી કે આ મારું જે હેર ઓઇલ છે એનું રિઝલ્ટ મળશે. આજે મને આશ્ચર્ય થાય છે. જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે. મિત્રો તમને પણ કોઈ પ્રોબ્લેમ હોય તો કોઈ પણ વાળના A to Z પ્રોબ્લેમ હોય તો એકવાર તમે પણ પ્રયત્ન કરી જજો. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.